2026ના રોજ સવારે 11 કલાકે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થયેલા આપણા દેશના યુનિયન બજેટ વિશે અર્થશાસ્ત્ર વિષયની સ્ટુડન્ટ તરીકે હું વિભારી યશ્વી આપને કંઈક કહેવા માંગુ છું. બજેટ એટલે અંદાજપત્ર. બજેટ એટલે એક વર્ષના સરકારના ખર્ચ અને આવકના હિસાબનું સરવાળો. જેમ આપણે ઘરમાં કેટલો ખર્ચ થશે ને કેટલી આવક આવશે તેનું આયોજન કરીએ છીએ, તેમ સરકાર પણ પોતાના આવનારા વર્ષના ખર્ચ અને આવકના હિસાબો જણાવે છે, જે બજેટ કહેવાય છે. બજેટ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ બહાર પાડે છે. બજેટ બે પ્રકારનું હોય છે: સમતોલ, અસમતોલ. સમતોલ બજેટ એટલે જેટલું ખર્ચ કરીએ તેટલી આવક હોય, એટલે કે આવક અને ખર્ચ બંને સરખા હોય. આ બજેટનું સમર્થન અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથે આપેલું હતું. અસમતોલ બજેટના બે પ્રકારો પડે છે: ખાધવાળું, પુરાંતવાળું. જે બજેટમાં ખર્ચ વધુ અને આવક ઓછી હોય તેને ખાધવાળું બજેટ કહે છે. જે બજેટમાં ખર્ચ કરતાં આવક વધુ હોય તેને પુરાંત બજેટ કહે છે. અસમતોલ બજેટને સમર્થન જે એમ કેન્સે આપેલું છે. તેઓ માનતા કે જો સરકાર ખર્ચ વધુ કરે તો લોકોનું કલ્યાણ જ થવાનું છે. હવે થોડીક વાત બજેટના ઇતિહાસની કરીએ તો બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષાના બકેટ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે નાની બેગ કે પર્સ. ભારતમાં સૌપ્રથમ બજેટ 7 એપ્રિલ 1860 સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલિયમ્સને રજૂ કર્યું હતું. આઝાદ ભારતમાં સૌપ્રથમ બજેટ 26 નવેમ્બર 1947માં ભારતના પ્રથમ નાણામંત્રી આર.કે. સન્મુખ ચેટ્ટીએ કર્યું હતું. બજેટ હંમેશા નાણામંત્રી દ્વારા જ રજૂ થતું હોય છે. બજેટની 2 કલાક અને 42 મિનિટ એટલે કે સૌથી વધુ લાંબી પ્રસ્તુતિ 1 ફેબ્રુઆરી 2020ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા થઈ હતી. જુલાઈ 1951ના બજેટના સૌથી વધુ 18,650 શબ્દો હતા, જે નાણામંત્રી ડોક્ટર મનમોહન સિંહે આર્થિક સુધારા એવા ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ માટે રજૂ કર્યું હતું. 1997ના બજેટના સૌથી ઓછા 800 શબ્દો હતા, જે નાણામંત્રી નીરુભાઈ પટેલ દ્વારા રજૂ થયું હતું. સૌથી વધુ સમય બજેટ નાણામંત્રી મોરારજી દેસાઈ દ્વારા 10 વખત રજૂ કરાયું હતું. 1999 પહેલા બજેટ ફેબ્રુઆરી મહિનાની અંતિમ તારીખે સાંજે 5 વાગે રજૂ થતું હતું. 1999માં પહેલીવાર નાણામંત્રી યશવંતરાવ સિન્હાએ સવારે 11 વાગે બજેટ રજૂ કર્યું. 2017થી ફેબ્રુઆરીની પહેલી તારીખે બજેટ રજૂ કરવાનો પ્રારંભ નાણામંત્રી અરુણ જેટલીએ કર્યો હતો. પેપરલેસ બજેટ 2022માં સૌપ્રથમ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા ઇન્દિરા ગાંધી હતી, જેમણે 1970માં વડાપ્રધાન પદ હોવા છતાં નાણામંત્રી મોરારજી દેસાઈએ રાજીનામું આપ્યું હોવાથી બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી હોય અને બજેટ રજૂ કર્યું હોય તેની પહેલી મહિલા નિર્મલા સીતારમણ છે, જેઓ 2019થી બજેટ રજૂ કરે છે. 2017 પહેલા રેલવે બજેટ આપણા યુનિયન બજેટથી અલગ હતું. 92 વર્ષ પછી એટલે કે 2017થી રેલવેના બજેટને યુનિયન બજેટ સાથે જોડવામાં આવ્યું. આ વર્ષે 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થયેલ બજેટની સમરી જોઈએ તો આગામી વર્ષ 2026-27માં સરકાર કુલ ખર્ચ ₹53.5 લાખ કરોડ કરશે અને કુલ આવક ₹36.5 લાખ કરોડ થશે. આમ આ બજેટ એક ખાધવાળું બજેટ છે. આગામી વર્ષમાં જીડીપીમાં 7% વૃદ્ધિનો અંદાજ છે. સરકારે સંરક્ષણ પાછળ 15% ખર્ચમાં વધારો કર્યો છે, જે ઓપરેશન સિંદૂર પછીનો સરકારનો નિર્ણય છે. શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર જેવી સેવાઓના ખર્ચમાં કોઈ ફેરફાર કર્યો નથી. આગામી વર્ષ દવાઓ, રમકડાં, સોલાર, ગેસ, વિદેશ પ્રવાસ સસ્તા થશે. આગામી વર્ષે દારૂ, સિગારેટ, પાન મસાલા, ખનિજ પદાર્થો મોંઘા થશે. ફાર્મા, ટેક્સટાઇલ અને ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે સરકાર પ્રયાસ કરે છે. નાગરિકો પર ટેક્સનો રેશિયો જૂના બજેટ જેટલો જ રાખ્યો છે, તેમાં કોઈ ફેરફાર કરેલ નથી. સિનિયર સિટીઝન માટે ટેક્સ ફ્રી ઇન્ટરેસ્ટની ઇન્કમ 50,000થી વધારીને ડબલ એટલે કે 1 લાખ કરી છે. ઉત્પાદન, રોજગારી અને આવકના ક્ષેત્રે વિકસે અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને તેનો વધુ ફાયદો થાય તેવા પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરાયા છે. આગામી વર્ષ 5 લાખ વધારો ઉપર સોલાર રૂફટોપ નાખવાનું લક્ષ્ય બનાવ્યું છે. સરકાર ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરીને 5 નવી મેડિકલ હબ સ્થાપશે. સરકાર નવા ટેક્સટાઇલ પાર્ક બનાવશે. એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસમાં સરકારે 12,000 કરોડનું પેકેજ ફાળવ્યું.
શિક્ષણ ક્ષેત્રે સરકાર 5 નવી યુનિવર્સિટીની સ્થાપના કરશે. બજેટમાં 6 વાર નારિયેળ અને 12 વાર AI શબ્દનો પ્રયોગ થયો. રમતગમત ક્ષેત્રે સરકારે 4500 કરોડ રૂપિયાની ફાળવણી કરશે. NRI લોકો ભારતની ઇક્વિટીમાં 10% રોકાણ કરી શકશે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વારંવાર ટેરિફ શબ્દનો ઉપયોગ કરતા હતા. ભારતનું આગામી લક્ષ્ય વિશ્વની ત્રીજી વૈશ્વિક અર્થવ્યવસ્થા બનવાનું છે. સરકાર બજેટમાં ખર્ચ વધારીને વિકાસ કરવા પ્રયત્ન કરશે. આમ સમગ્ર બજેટનો સર્વેયુ જોઈએ તો સરકારનું આગામી લક્ષ્ય ખૂબ જ ઊંચું દેખાય છે. સરકાર માળખામાં ફેરફાર કરીને વિકાસ કરવા માંગે છે. બજેટનું નબળું પાસું જોઈએ તો સરકારે મધ્યમ વર્ગના લોકો પર પૂરતું ધ્યાન આપેલું જોવા મળતું નથી. આમ એકંદરે બજેટ ગયા વર્ષના બજેટને મળતું આવતું અને ઊંચા વિકાસનું સ્વપ્ન સેવતું જોવા મળે છે. અત્રે બજેટની સમરી સમાપ્ત કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.